જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચાલો શરૂ કરીએ દ્વિતીય સ્કંધનો ભાગ 4. આ 5મા અધ્યાયમાં મૂર્ત પદાર્થોના જન્મરૂપ ઉત્પત્તિ કહી. 6ઠ્ઠા અધ્યાયમાં અમૂર્ત જીવોના મૂર્ત પદાર્થ સાથેનો સંબંધ કહેવાયો છે. આ અધ્યાયમાં અધ્યાત્મ આદિ ભેદથી વિરાટ પુરુષની વિભૂતિ કહી છે અને પૂર્વોક્ત સર્વ વાતને પુરુષ સુક્તથી દ્રઢ કરી છે. બ્રહ્માએ કહ્યું, વાણી અને અગ્નિનું સ્થાન મુખ છે. આપણી વાક ઇન્દ્રિય અને તે ઇન્દ્રિયના દેવતા અગ્નિનું સ્થાન એ વિરાટ પુરુષનું મુખ છે. ગાયત્રી, જગતી, ઉષ્ણિક, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, પંક્તિ અને બૃહતિ એ 7 અમૂર્ત છંદોનું સ્થાન ભગવાનના અમૂર્ત આધિદેવિક અવયવો ત્વચા, માંસ, રુધિર, મેદ, મજ્જા, સ્નાયુ અને અસ્થિ એ દેવતા રૂપ 7 ધાતુઓ છે. તેમની જીભ દેવોનું અન્ન, પિતૃઓનું અન્ન, અમૃત, અતિથિ વગેરે માટેનું અન્ન, અનાયાસે પ્રાપ્ત થયેલું વ્રતનું કારણ બનેલ અન્ન, બ્રાહ્મણને જમાડતા વધેલું અન્ન અને પ્રાણ વગેરે દ્વારા જ્ઞાનમાં સાધનરૂપ અન્ન એ સર્વ અન્નોમાં રહેતા મધુર, તીખા, ખાટા, કડવા, તુરા અને ખારા એ 6 રસોનું તથા તેના અધિશાયક વરુણદેવનું ઉત્પત્તિ સ્થાન છે. તેમની નાસિકા સર્વના પ્રાણનું અને વાયુનું ઉત્તમ સ્થાન છે. અશ્વિની કુમારો અને ઔષધિઓનું તથા મોદ અને પ્રમોદનું સ્થાન તેમની ઘ્રાણેન્દ્રિય છે. રૂપો અને તેજોનો આધાર ચક્ષુ, સ્વર્ગ અને સૂર્યનો 2 નેત્રો, દિશાઓ અને તીર્થોનો 2 કાનો અને આકાશ અને શબ્દનો આધાર ક્ષોત્ર છે. ઉત્તમ વસ્તુ અને સૌંદર્યનું ભાજન એમનું શરીર છે. એમની ત્વચા સ્પર્શ અને વાયુનું અને વળી સર્વ પવિત્રપણાનું સ્થાન છે. રૂવાટા જે વડે યજ્ઞ વગેરે થાય છે તે વૃક્ષોનું, કેશ મેઘોનું, દાઢી વીજળીનું અને નખો શિલાઓ અને લોઢાનું સ્થાન છે. એમના બાહુઓ પાલન કરનારા દેવોનું તેમ નિષ્કામ કર્મ કરનારા ધર્મિષ્ઠોનું સ્થાન છે. શ્રી હરિનું ચરણ તો ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોકનું ક્ષેમ અને શરણનું સર્વ કામનાઓનું સ્થાન છે. ઉપસ્થલ ઇન્દ્રિય છે અને તે પ્રજાપતિથી થતા આનંદ તથા કામની શાંતિનું સ્થાન છે. હે નારદ, યમ મિત્ર અને પરમોક્ષનું સ્થાન પાયું છે. હિંસાનું, નિર્તૃતિનું, મૃત્યુનું અને નરકનું સ્થાન ગુદા છે. પૂંઠનો ભાગ પરાજ્ય અને અધર્મનું અને તિમિરનું સ્થાન છે. નાળીઓ શણો ભદ્ર વગેરે નદી અને યમુના વગેરે નદીઓનું અને અસ્થિઓનો સમૂહ પર્વતોનો આશ્રય છે. પ્રકૃતિ અને રસના સમુદ્રોનું, મહાભૂતોનું અને મૃત્યુનું સ્થાન એમનું ઉદર છે અને મનનું સ્થાન હૃદય જણાવેલ છે. ધર્મનું મારું અને તારું, કુમારોનું મહાદેવનું, વિજ્ઞાન અને તત્વનું સ્થાન ભગવાનનું અંતઃકરણ છે. હું, તું, મહાદેવ પણ અને મરીચી આદિ ઋષિઓ, સનક વગેરે તારા મોટા ભાઈઓ, દેવો, અસુરો, પર્વતો, નાગો, પક્ષીઓ, પશુઓ, સરીસૃપો, તદુપરાંત ગંધર્વો અને અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, ભૂતોના સમૂહો, ઉરગો, પશુઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, ચારણો, વૃક્ષો અને અન્ય જલસ્થળ અને આકાશમાં રહેનારા વિવિધ પ્રકારના જીવો, ગ્રહો, નક્ષત્રો, ધૂમકેતુ વગેરે કેતુઓ, તારાઓ, વીજળીઓ અને ગર્જના કરતા મેઘો વગેરે સર્વ કોઈ થઈ ગયેલું, થનારું અને જે છે તે સર્વ એ વિરાટ પુરુષ જ છે. આખું વિશ્વ એણે ભરી દીધું છે, છતાં તેઓ વિતસ્તી વેત જેટલા વધારે છે. એ પુરુષ સીમા વગરનો અને સ્વયં પ્રકાશિત છે. અમૃત અને અભયના ઈશ્વર છે. હે બ્રહ્મન, એ પુરુષનો મહિમા તો અગાધ છે. આ પ્રમાણે કહી ભગવાનનું મહાત્મ્ય દર્શાવીને સર્વ ફ્લોના સ્વામી છો.
લોકો જેમના ચરણ છે તેવા પુરુષના ચરણોમાં સર્વ પ્રાણીઓ હોવાનો અનુભવ કરે છે એમ કહ્યું છે. 3 મસ્તકવાળાના મસ્તકોમાં અમૃતક્ષેમ અને અભય રહેલા છે. પુરુષ સૂક્તમાં સર્વ પ્રાણીઓ આમનું ચરણ છે એમ કહી એમનું મહાત્મ્ય કરેલું છે. 18મા શ્લોકમાં એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંચ પુરુષઃ પાદો અસ્ય વિશ્વાભૂતાની એ પુરુષ સૂક્તના મંત્રનો જ અર્થ જણાવ્યો છે. મહરલોકની ઉપર આવેલા જન તપ અને સત્ય એ ત્રિલોકમાં નૈષ્ઠિક બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસીઓ નિવાસે છે અને અનુક્રમે અમૃત ક્ષેમ અને અભય સુખ ભોગવે છે. બ્રહ્મચર્યથી રહિત જે ગૃહસ્થાશ્રમી છે તે ભૂરલોક ભુવરલોક અને સ્વર્ગલોકમાં નિવાસે છે, નાશવંત સુખ ભોગવે છે અને સ્તુતિ પ્રમાણે અહીં પુનઃ જન્મે છે. ભગવાનની 2 શક્તિઓ છે, અવિદ્યા અને વિદ્યા. એમાં અવિદ્યા ભોગવાળા માર્ગે છે અને વિદ્યા ભોગ વિનાના માર્ગે છે. પુરુષ તો બંનેના આશ્રયવાળા છે. આ રીતે માર્ગના ભેદથી ભોગ કરનારના ભેદથી ફલના ભેદ હોવાનું કહીને એ પુરુષમાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો એમ કહેવા કહ્યું છે. એમાંથી બ્રહ્માંડ થયું, તેમાંથી મહાભૂત ઇન્દ્રિય અને ગુણરૂપ વિરાટ થયા. આ પ્રમાણે જળરૂપ અને વિરાટ રૂપ એમ 2 પ્રકારનું વિશ્વ દર્શાવીને તથા વશ રહેનાર અને વશ રાખનારની સ્થિતિ માટે વિરાટ રૂપ અને નારાયણ એમ 2 પુરુષો દર્શાવીને પછી યજ્ઞ રૂપ ભગવાનનો પણ સર્વ પદાર્થો સાથે સંબંધ હોવાનું શ્રવણ થયેલ હોવાથી યજ્ઞના સાધન બનેલ પદાર્થોનું તત્વ પણ વસ્તુતઃ ભગવાન છે એમ કહ્યું છે. બ્રહ્માએ કહ્યું કે આ મહાત્માની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી હું ઉત્પન્ન થયો ત્યારે પુરુષના અવયવો વિનાની યજ્ઞની સામગ્રી હું જાણતો ન હતો. આનો ભાવાર્થ એ છે કે યજ્ઞમાં ઉપયોગી પદાર્થો જ ભગવાનના અવયવો છે. હે ઉત્તમ પુરુષ, એમનામાં યજ્ઞના પશુઓ, વનસ્પતિઓ સહિત દર્ભો, યજ્ઞભૂમિ, ગુણો સાથેનો કાલ, પાત્રો, ઔષધિઓ, રસો, લોઢું, ધાતુઓ, માટી, જળ, વેદ, મંત્રો, ચાતુર્હોત્ર, નામો અને મંત્રો, દક્ષિણાઓ અને વ્રતો, દેવો, કલ્પ સંકલ્પ અને વળી સૂત્ર, ગતિ ને મતિઓ, પ્રાયશ્ચિત અને સમર્પણ, આ સામગ્રીઓ ભેગી કરી એ સામગ્રીથી જ એ જ યજ્ઞરૂપ પુરુષનું મેં પૂજન કર્યું. તે પછી મરીચી વગેરે નવ પ્રજાપતિ તારા ભાઈઓએ મનને એકાગ્ર કરીને પ્રગટ થયેલા અને અપ્રગટ પુરુષનું પૂજન કર્યું. ત્યાર પછી મનુઓએ, ઋષિઓએ, પિતૃઓએ, દેવોએ અને મનુષ્યોએ સમય જતા યજ્ઞથી પૂજન કર્યું. આ રીતે ભગવાન નારાયણ વિશે આ જગત રહેલું છે. માયાના ગ્રહણથી ઘણા ગુણવાળા થયેલા એ સૃષ્ટિના આરંભમાં ગુણરહિત મનાયેલા છે. ભગવાનને પ્રકાર દેખાડવા પદાર્થો ઉત્પન્ન કર્યા પછી પરંપરા ચાલુ રહે એ માટે જગત ઉત્પન્ન કરવા મને અને સંહાર કરવા મહાદેવને આજ્ઞા કરી 3 શક્તિઓ ધારણ કરી ભગવાન વિષ્ણુ રૂપથી વિશ્વનું પરિપાલન કરે છે. હે વત્સ, સદ્રૂપ અને અસદ્રૂપ કંઈ પણ ભગવાનથી ભિન્ન હોતું નથી. હે પ્રિય નારદ, મારી વાણી કદી મિથ્યા થતી નથી, મારા મનની ગતિ મિથ્યા થતી નથી, તેમ મારી ઇન્દ્રિયો અવળે માર્ગે જતી નથી. એનું કારણ એ છે કે પ્રેમવાળા હૃદયથી મેં હરિને ધારણ કરેલા છે. હું વેદમય છું, તપોમય છું. પ્રજાપતિઓ મને વંદન કરે છે. સાવધાનપણે યોગ આચરું છું. છતાં હું જેમનામાંથી મારી ઉત્પત્તિ થઈ છે એમને હું જાણી શક્યો નથી. અસીમ માયા વૈભવવાળા કલ્યાણના સ્થાનરૂપ એમના મંગળ ચરણને હું નમન કરું છું. જેમની ગતિ હું જાણતો નથી, તમે જાણતા નથી, મહાદેવ જાણતા નથી, તો પછી બીજા કોણ જાણી શકે એમ છે?
માયાથી મોહ પામેલી બુદ્ધિવાળા પોતાની યોગ્યતા પ્રમાણે જ આ જગતને જાણે છે. જેમના અવતાર કૃત્યોનું જ્ઞાન આપણે કરીએ છીએ છતાં તત્વથી એમને જાણતા નથી, એવા એ ભગવાનને નમસ્કાર. જન્મ રહિત એ આદ્ય પુરુષ કલ્પે કલ્પે પોતે પોતાની અંદર પોતાથી પોતાનો આવિર્ભાવ કરે છે, રક્ષણ કરે છે અને તિરોભાવ પણ કરે છે. હે નારદ ઋષિ, જે મુનિઓના શરીર, ઇન્દ્રિયો અને મન જ્યારે અત્યંત શાંત અને શુદ્ધ થાય છે ત્યારે તેઓ ભગવાનની અનુભૂતિ કરી શકે છે. પરમ બ્રહ્મ પુરુષોત્તમનો પ્રથમ અવતાર પ્રકૃતિનો ભરતા પુરુષ છે. બીજો કાલ, ત્રીજો સ્વભાવ, સત અને અસત ક્રમ અથવા પ્રકૃતિ અને મન. આ મન આધિદૈવિક છે, જે સંકલ્પ દ્વારા કામ ઉત્પન્ન કરનારું છે અને જેમાંથી સૃષ્ટિ થાય છે. એ પછી દ્રવ્યો, વિકાર, ગુણ, ઇન્દ્રિયો, વિરાટ, સ્વરાટ, સ્થાવર અને જંગમ અવતારો છે. બ્રહ્માથી લઈને ઉત્તમ ગુણોવાળા તરીકે જે કાંઈ લોકમાં પ્રસિદ્ધ છે તે સર્વ વિભૂતિઓ ભગવાનના અવતાર તત્વવાળી હોવાનું દર્શાવી સચ્ચિદાનંદ, ઐશ્વર્ય વગેરે સર્વ ગુણો સાથેનું જ છે. તે ભગવાનના મુખ્ય અવતાર રૂપ હોય તેને ભગવાનના લીલાવતારો કહ્યા છે. બ્રહ્મા ક્રમશઃ એ અવતારો નારદ સમક્ષ વર્ણવે છે. શ્રીમદ ભાગવતમાં યથાસ્થાને એ અવતારોની કથાઓ વિસ્તારપૂર્વક આલેખાય છે. અહીં એ અવતારોનો ક્રમ જોઈ લઈએ. પેલું, વરાહ રૂપ લઈ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. બીજું, સુયજ્ઞ રૂપે વૃષ્ટિ યજ્ઞ અને કર્મ અંગેનું ત્રણેય લોકનું દુઃખ દૂર કર્યું. સ્વયંભુવ મનુએ એમને હરિનામથી સંબોધ્યા. ત્રીજું, કદર્મ દેવહૂતિને ત્યાં કપિલ રૂપે અવતર્યા. માતાને આત્માનો ઉપદેશ આપ્યો, સાંખ્ય સિદ્ધાંત રજૂ કર્યો. ચોથું, અત્રિને ત્યાં દત્તાત્રેય રૂપે અવતર્યા. એમના ચરણ કમળની રજથી પવિત્ર થયેલા દેહવાળા યદુહેહ્ય વગેરેએ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી. પાંચમું, ચાર સનકાદી રૂપે જન્મ્યા. એ ચાર ભગવાનના આયુધ રૂપ છે. છઠ્ઠું, ધર્મને ત્યાં નર અને નારાયણ રૂપે જન્મ્યા. કામ અને ક્રોધના વિજેતા ભગવાનની પ્રસન્નતાના અવતાર. સાતમું, આ પછી ભગવાનના અવતારે બાળ તપસ્વી ધ્રુવને એવું ધ્રુવપદ આપ્યું કે જે ધ્રુવપદની ઉપર રહેલા ભૃગુ વગેરે ઋષિઓ અને નીચે રહેલા દિવ્ય સપ્તર્ષિઓ પણ સ્તુતિ કરે છે. આઠમું, વેન રાજા અવળા માર્ગે ચાલવા લાગ્યો ત્યારે બ્રાહ્મણોના શાપથી તે પુરુષાર્થ નહીં તેમ ભાગ્યહીન બની રહ્યો હતો અને નરકમાં પડતો હતો. તે વખતે વિજ્ઞપ્તિ કરાયેલાએ ભગવાને પુત્ર રૂપે પૃથુ નામે અવતાર ધર્યો અને વેનને બચાવી પૃથ્વીમાંથી ઔષધિ માત્રને દોહી લીધી હતી. નવમું, નાભી રાજાને ત્યાં એ ભગવાન ઋષભદેવ નામે અવતર્યા હતા. સમદ્રષ્ટિવાળા બની રહી સ્વસ્વરૂપમાં જ સ્થિતિ કરતા અને પરમહંસ દશામાં વિચારતા હતા. દસમું, સુવર્ણ સમાન વર્ણવાળા વેદમય, યજ્ઞમય અને બ્રહ્મા વિદ્યાથી પ્રવૃત્ત કરાવનાર એવો ભગવાનનો હયગ્રીવ અવતાર હતો. બ્રહ્માના યજ્ઞમાં પ્રગટ થયેલા એ હયગ્રીવ ભગવાનની શ્વાસ લેતા નાસિકામાંથી સુંદર વેદવાણી પ્રગટી હતી. 11મું, યુગના અંત સમયે પૃથ્વીમય સર્વ જીવોના સમૂહના સ્થાનરૂપ મનુએ જોયેલા મત્સ્યાવતારે જેલમાં પડી ગયેલા વેદોને લઈ આવીને તે જળમાં વિહાર કર્યો હતો. 12મું, પૂર્વે દેવો અને દાનવો અમૃત મેળવવા સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એ આદિ ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી મંદરાચળ પર્વતને પીઠ પર ધારણ કર્યો હતો. 13મું, જેમના અટ્ટહાસ્ય તથા વિકરાળ બની રહેલા મુખથી દેવો પણ ભય પામી ગયા હતા એ ભગવાને નૃસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુને નખો વડે ચીરી નાખી ભક્ત પ્રહલાદ તથા ભક્તોને બચાવ્યા હતા. 14મું,
પૂર્વે એક ગજેન્દ્રને સરોવરની અંદર માના એક મગરે પકડ્યો ત્યારે તેના પોકારથી તેમ સ્તુતિથી ગરુડની પીઠ પર બિરાજી પધાર્યા હતા અને ચક્ર વડે મગરને મારી ગજેન્દ્રને બચાવ્યો હતો. 15મું, અદિતિના 12 પુત્રોમાં સૌથી નાના વામન રૂપે આવિર્ભાવ પામી ભગવાન શ્રી વિષ્ણુએ 3 પગલામાં સમગ્ર લોકને દબાવી દીધા હતા. એ યજ્ઞ કરાવનાર થયા અને કહ્યું કે જે પુરુષ ધર્મ માર્ગે ચાલે છે તેને મહાસમર્થ પુરુષો પણ યાચના વિના ઐશ્વર્યથી ભ્રષ્ટ કરી શકતા નથી. 16મું છે, હે નારદ, તમારા અત્યંત ભક્તિભાવથી ભગવાને હંસનું રૂપ લઈને તમને ભક્તિયોગ તથા આત્મતત્વને પ્રકાશ કરનારા જ્ઞાન સાધન એવા ભાગવત ધર્મનો ઉત્તમ રીતે ઉપદેશ કર્યો હતો. 17મું, મન્વંતરના અવતારમાં તે ભગવાન મનુ વેશ ધારણ કરી ચક્ર દ્વારા પ્રભાવિત બની રહી દુષ્ટ રાજાઓને શિક્ષા કરી સત્યયુગમાં પણ પરમ કીર્તિમાન બની રહે છે. મિત્રો, તો અહીં દ્વિતીય સ્કંધનો ભાગ 4 પૂર્ણ થાય છે. તો બાકીના અવતારો આપણે આવતા વિડીયોમાં જોઈશું. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.